અધિકારીઓ તો તમે ઘણા જોયા હશે. સફેદ કપડાં પહેર્યા હોય, એસી વાળી ઓફિસમાં બેસતા હોય અને કાગળ ઉપર સહી કરતા હોય. પણ આજે એક એવા અધિકારીની વાત કરવી છે જેના નામ માત્રથી ગેરકાયદે ધંધા કરનારાઓના પરસેવા છૂટી જાય છે. હપ્તાખોરી અને વચેટિયાઓના રાજમાં જ્યારે નૈતિકતા વેચાતી હોય ત્યારે આ અધિકારીએ ગેરકાયદે પ્રવૃત્તિ પર હથોડો વીંઝ્યો છે. ન કોઈની શરમ, ન કોઈનું દબાણ, માત્ર ને માત્ર કાયદાનું શાસન. આ જાબાજ અધિકારી એટલે ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા. આ અધિકારીએ સાબિત કર્યું છે કે જો અધિકારીની આંખ ખુલ્લી હોય તો એક પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવી સહેલી નથી. ખનીજ ચોરી હોય, ગેરકાયદે દબાણ હોય કે પ્રજાના હક પર તરાપ મારતા વચેટિયાઓ. એચ.ટી. મકવાણા માત્ર એક જ વટ હુકમ છે તેમનો કે નિયમ પાળો અથવા જેલ ભેગા થાવ. પ્રજાને એવા અધિકારીઓ નથી જોઈતા જે ફાઇલો દબાવીને બેસે. પ્રજાને એવા અધિકારીઓ જોઈએ છે જે ભૂમાફિયાઓને દબાવી શકે. અને આજે ચોટીલાની જનતા ગર્વથી કહી શકે કે અમારી પાસે એક એવા અધિકારી છે જેની નૈતિકતા વેચાતી નથી. એચ.ટી. મકવાણાની આ કડક છબી એ વાતનો પુરાવો છે કે જો લોહીમાં પ્રામાણિકતા હોય તો તમે ગમે તેવા માફિયાઓની ઘૂંટણીએ પાડી શકો. પણ બીજો સવાલ અહીંયા સૌથી મોટો એ ઉભો થાય છે કે જો એચ.ટી. મકવાણા એકલા હાથે આટલી મોટી સફાઈ કરી શકતા હોય તો બાકીના અધિકારીઓ કેમ નથી કરતા? કેમ અન્ય તાલુકાઓ અને જિલ્લાઓમાં ગેરકાયદે ધંધાઓ ફૂલ્યા ફાલ્યા છે? શું અન્ય અધિકારીઓમાં ઈચ્છા શક્તિનો અભાવ છે કે પછી કાગળિયાઓ તેમની આંખે પાટા બાંધી દે છે? શા માટે જનતાને એચ.ટી. મકવાણા જેવા અધિકારીઓ માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે? જનતાનો સવાલ છે કે જો ચોટીલામાં આટલી મોટી ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હતી તેનો સફાયો થઈ શકતો હોય તો આખા ગુજરાતમાં કેમ નહીં?